હલો. હા બોલો ચકુ દાદા. ફોન કોને જ રાખવાનો? ફોન જ રાખો. ફોન કોને જ રાખજો. ઉપાડવાનો ફોન કોને જ રાખવાનો? સ્ટાર્ટ. હલો. હલો. હેલો. બોલો ચક્કુ દાદા. શું કર્યું પૈસાનું તે? ચક્કુ દાદા પૈસાનું સેટિંગ નહીં થયું હો. પૈસાનું સેટિંગ તારે કરવું પડશે. તું ને તો તારા પડસાને પૈસા આલવા પડશે. હું તને કહું. હા એટલે તમે મારી વાત સાંભળો. મન ખાલી 2 દાડા આલો તમે 2 દાડા બસ. 2 દાડામાં એમ નહીં. તને નહીં આવવાની ઓફર મારી વાત. ઝેપટ કરી નાખે. એટલે પૈસાની વાત તમે સાઈડમાં રાખો. હા હા હું તને બોલ્યા તમે લે. બજારમાં જાયો તો એની ભેગો થાય. ખેતરમાં જાયો તો મને ભેગો થાય. અને મારા ઘેર જાયો તો ઘેર મારા વાત જોઈ બેસી રહેશે. એટલે ખાલી પીવું. ખેતરમાં જાયો તો મને ભેગો થાય. અને મારા ઘેર જાયો તો ઘેર મારા વાત જોઈ બેસી રહ્યા. ઘેર મારા વાત જોઈ બેસી રહ્યા. ઘેર મારા વાત જોઈ બેસી રહ્યા. એટલો કટાળી જાય તો હું જોઈન કરી દઉં. માણસો સાથે પતાવે ગમે તે બાકી તેની આજે કે આટલા મેચ ગાડીવાળાને ફોન કરી દીધો. એ ભાઉ ઓય બોલાવજી. હું સારો કરો એટલે આવજે. હું બોલાવું એટલે આવજે. મને બોલાવજે હરીફા. ચલા એ બલ્લુ. હા વાત કહું. હરીફા. રાખવાની હતી ની રાશિ હતી અને ભાવ નક્કી થઈ ગયો તો બધી વાત બાકી કરી નાખી હતી. 20 લાખ રૂપિયામાં જમીન મારે લેવાની હતી અને તું મનોજભાઈ ભેગો છો અને કીધું કે ના મનોજભાઈ ના, આ જમીન ના તમારે 30 થી 35 લાખ રૂપિયા આવશે, 20 લાખમાં ના લાય. એ બધું તારે કહેવાનું જો આવતું લ્યા. તમને કને કીધું? મેં કીધું. મનોજભાઈએ કીધું. એટલે મનોજભાઈ તો જુઠા, હું તો નોમે ના લ્યો. કેવી વાત કરો છો? ના બલ્લુ ના, ઓભળ મારી વાત. અરે બોલે જાવ જીવ ખાસી જીવે. મનોજભાઈએ કીધું ને કે હું તો કોઈને બોલ્યો નથી. બાબુ કાકા બંદૂક સફારીમાં લઈ આવું.
એવું પણ હજુ આવે પાછું જોડે બોલાય પ્રમોશન તમે એવું કરાવ કરો મને તમે ઓળખતા ને એક નંબરનો ખરાબ માણસ છે એટલે તું તમારે તો પેલું ક્ષણ કરવા ના પડે એટલે હરી અમે છે તારે મને ખબર પડી પણ નહીં ક્ષેત્ર હું આમ એ ક્ષેત્રની વાત નહીં પણ અમે સંગ જ ના કરે મોણો સારો છે જ નહીં તમે તમારી રીતે બરાબર. ये बात ले लाय ઉભરી બકા હા હા હોય શીખવાડી હોય આ ગાડી હવે આ ગાડી નડશે મને લો બાટલી પીવો મગજ બગાડી નાખ્યું હોય ને અત્યારે તાર શાંતિ રાખો તમે ભલા આદમી ફોન તો નહીં મેલું બલૂન તો માર્યો હા હા ત્યાં તું બોલાય તો ચાલશે હા હું બોલો તું બોલાય તો ચાલશે હા ગરમ થઈ જા તમારે સાચી વાત કરું હા એને વેચીને ચણા હું ખાઈ દઉં અલ્યા તમારું કોઈ ના આવે ખોટું વાહ મશ્કરી નહીં કરતો આ મજાકની વસ્તુ નહીં સારું કે ના ફરો આ રીતના અરે તો ખારા મોણોનો સંગ કરો ભલા પરતીઓ પરતીઓ નું ફોન કોને જ રાખવાનો લાગી ઠંડુ બોલ ઓમ વાત નહીં હા, રાખવાનો હરીને વાત બીજી થાય ને ચાલે એટલે હરી વપરા હરી હારે અવાજ ફોનનો હા હા આપણે ફોન લઈ જવાનો અરે હરી સદા છેતરાય એ હા શું કીધું એ હારું ઓ મેના બોલ ઓવા તું મને ઓળખતો નહીં કોણ સલ્યા અરે તું મારા ગોમની વાત જવા દે તું ચોકડ થી બોલ તું જો સહી હે હું મારા ગોમમાં છું હવે આજા તારે જોવું હોય તો હટ આજા આજા કોણ ચાલ્યા લે શી ખબર કોણ ચાલી રહ્યો
વાર ના કરતા હો તારે વાત થાય લગતા ધમકી આપવાનું ધમકી આવી ગયો બીજો ધમકી આવી ગયો મને ધમકી આવી ચક્કુદાની ધમકી જેડીથી આવજો એટલે એન્ટ્રી આવવા દીધી બરાબર કશું બોલવાનું નહીં ફોન કીધો કામ કાપીને મેળવાનો જ છે ફોન અમે ફોન કીધો મેળવાનો જ છે બસ જેથી હોય વાત જ કરવાની સ્ટાર્ટ દાદા મેં શીખે કનો ફોન ચાલુ હોય યાર અરે બુબા એમ માટે કંટાળવાનું ના હોય યાર, આપણું તો રોજનું કોમ છે યાર. અરે એ વાત સાચી પણ ગાડી જવા દે તું બીજો બોલી ગયો છે બીજો બોલી ગયો છે લ્યા પૈસા લેવાના હતા એનો મને નહીં બોલ્યો અને બીજો બોલી ગયો છે હવે પૈસા લેવા છે અને આને ઉઠાવો છે ગાડી જવા દે ચિયો બોલે દાદા એ ઈકન દહને એટલે ઓળખાણ પડશે તું ગાડી જવા દે હવે આપણે એક કટ ગોમો સેટ કરવાનો હું કાલે આ જવાનું કનો ફોન ચાલુ હોય યાર બસ કઈ હા હરીભાઈ ચમ આટલા ગરમ હતા ખબર પડી કોઈ ના બેટર કરીને આયા છે ચોકર ખબર એવું નહીં કહેવાનું હું પૂછું તો એટલે તમે હેજી હેજી ખેગાજી તમને હા પાર્ટી આલો હરીભાઈ ગરમ થઈ ગયા હતા હરીભાઈ ગરમ થઈ ગયા ના કે મૂળ ના હું પૂછું ઠંડા તમે કરવા ખેગાજી અચાનક પાર્ટી ગોઠવી હતા તમે તું તો એ આયો ભાઈ કહે ને કોઈ એવું હવે નતું અત્યારે હંગા ખાવ હવે ડાયરેક્ટ તું હવે બોલ્યો છે તૈયારી અંગે થાવ છે. તૈયારી હંગા જાવ તૈયારી હવે કશું બોલતો નહીં હાલ હું મારી રીતે વાત કરું એવી રીતે બરાબર હજી ચક્કુ દાદો આજે મોયકણ આયા છે. અલ્યા હરીભાઈ હા હવે સાચી વાત કરું તો મને હા આપણે જે ફોન આવ્યો હતો ને ગોમો ઓય અને મને ધમકી આલતા હતા હા એ ચક્કુ દાદાનો ફોન હતો એમાં એવું છે ચક્કુ દાદો મારા જોડે પૈસા માંગે છે બધાને બીવાતા જ લઈ બીવાતા જ લઈ રહ્યા કોમેડીમાં અને અમે લુખ્ખા જ એમણે હા હા સમજો વાત ને છેલ્લે ચક્કુ દાદો બધું આપણી કારણ કે ખેગા થેટરું જૂઠું જ બોલી ગયો બધું નહીં પડી ને. ફોન આલે તો જૂઠું બોલ્યો પટ્ટી મારી માર ગાડી છે બધું હા તું ડાયરેક્ટ કેમ કે છે ધમકી આલતો ફોન માં ધમકી છે બાપુ કાકા એ બાપુ કાકા બાપુ કાકા મારા ગામથી રસ્તા ઉપર જતો ને આ ચોથી 10 ગાડી લઈને આવ્યો ને તો મને કે ઠંડુ કરવા લઈ ગયો અને કોકનો ફોન ચાલુ હતો ને સીધો મને આલી દીધો કે લઈ ગયો ધમકી આલે ફોન હતો બરાબર